એક વાત કહું, આપણા બધામાં એક સુપર પાવર છુપાયેલી છે. હા, એક એવી શક્તિ જ જન્મથી જ આપણી પાસે છે, પણ કદાચ સમય જતાં આપણે એને ભૂલી ગયા છીએ. તો ચાલો આજે એને ફરીથી જગાડીએ. તો ચાલો એ શક્તિને જરા ચકાસીએ. બહુ ધ્યાનથી જોજો. પહેલી સ્લાઇડ અને આ સ્લાઇડ, આ બંનેમાં શું બદલાયું છે? આ એક નાનકડો પડકાર છે અને એ બતાવે છે કે ઘણીવાર કેટલી બધી મહત્વની વિગતો આપણી નજર સામે જ હોય છે, છતાંય આપણે એને ચૂકી જઈએ છીએ. જી હા, એ શક્તિ એટલે અવલોકન. જોવાની અને ખરેખર ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાની ક્ષમતા. અને ના, આ કોઈ જાદુ નથી. આ તો એક એવી કળા છે જે કોઈ પણ શીખી શકે છે અને એમાં માસ્ટર પણ બની શકે છે. ખબર છે, આ એ જ શક્તિ છે જેનો ઉપયોગ આપણે બધાએ બાળપણમાં દુનિયાને સમજવા માટે કર્યો હતો. આપણે ચાલવાનું કેવી રીતે શીખ્યા, બોલવાનું, ચહેરા ઓળખવાનું, આ બધું જ શુદ્ધ અવલોકનથી. પણ પછી જેમ જેમ આપણે મોટા થતા ગયા તેમ તેમ આ શક્તિ ક્યાંક દબાઈ ગઈ. આ વાત ખરેખર જ્ઞાન અને શાણપણ વચ્ચેનો જે મોટો તફાવત છે ને એ સમજાવે છે. જો પુસ્તકો આપણને જ્ઞાન આપી શકે છે, એમાં કોઈ શક નથી, પરંતુ દુનિયાનું અવલોકન કરવાથી જે ઊંડી સમજ મળે છે એ જ તો સાચું શાણપણ છે. એક વાત વિચારો, આપણે બધા આખો દિવસ કેટલી બધી વસ્તુઓ જોઈએ છીએ, બરાબર? પણ શું આપણે ખરેખર અવલોકન કરીએ છીએ? આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે, અને આ જ ફરક સફળતા અને સામાન્ય જીવન વચ્ચેનો તફાવત બની શકે છે. ચાલો જોઈએ, કેવી રીતે? દાખલા તરીકે આઈપીએસ ઓફિસર સફીન હસન. એમણે શું કર્યું? એમણે બીજા ઉમેદવારોના અનુભવોનું બારીકાઈથી અવલોકન કર્યું અને યુપીએસસી જેવી અઘરી પરીક્ષા પાસ કરી. ઝોમેટો કે ઉબેર જેવા બિઝનેસ વિચારો એ ક્યાંથી આવ્યા? લોકોની જરૂરિયાતોનું અવલોકન કરીને જ ને. આપણી જે કોમન સેન્સ છે એ પણ હકીકતમાં બીજું કંઈ નહીં પણ આપણા અર્ધજાગ્રત મનમાં ભેગા થયેલા અવલોકનો જ છે. આ બધા ઉદાહરણો એક જ વાત કહે છે, શક્તિ તો આપણી પાસે છે જ, પણ આપણે એનો ઈરાદાપૂર્વક ઉપયોગ કરવાનું ભૂલી ગયા છીએ. તો સવાલ એ છે કે આપણને આ સુપર પાવરનો ઉપયોગ કરવાથી રોકે છે શું? વેલ, પહેલો અવરોધ આપણા મગજની અંદર જ બેઠો છે. આપણું મગજ, ખબર છે, એક બહુ જ સ્માર્ટ ફિલ્ટરની જેમ કામ કરે છે. જરા કલ્પના તો કરો, દર સેકન્ડે આપણી 5 ઇન્દ્રિયો આપણા મગજને લગભગ 11 કરોડ 10 લાખ બિટ્સ જેટલી માહિતી મોકલે છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી, આ તો માહિતીનો એક રીતસરનો ધોધ છે. પણ હવે સાંભળો, આટલા બધા ડેટામાંથી આપણું મગજ સભાનપણે માત્ર અને માત્ર 40 બિટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બાકીનું બધું જ ફિલ્ટર થઈ જાય છે. આને જ કહેવાય છે સિલેક્ટિવ અટેન્શન. આપણું મગજ આપોઆપ જ નક્કી કરી લે છે કે શું મહત્વનું છે અને શું નહીં. શર્લોક હોમ્સ આને એક સરસ નામ આપતા, બ્રેન એટેક. એમ વિચારો કે આપણું મગજ એક ખાલી માળિયા જેવું છે. હવે એમાં કયું ફર્નિચર રાખવું એ આપણે નક્કી કરીએ છીએ. જો કોઈ પોલીસ ઓફિસર હોય તો એનું ધ્યાન તરત બાઇકના નંબર પર જશે. જો કોઈ ખેડૂત હોય તો એનું ધ્યાન પાકની સ્થિતિ પર જશે. મતલબ કે આપણે અર્ધજાગ્રતપણે નક્કી કરી લઈએ છીએ કે શું અવલોકન કરવું. હવે આવે છે બીજો અવરોધ, અને કદાચ આ સૌથી મોટો અવરોધ છે. આ અવરોધ બહાર નથી પણ આપણી અંદર છે. એ છે આપણા મનમાં સતત ચાલતા વિચારોનું વાદળ. એ જ વાદળ જે આપણને વર્તમાન ક્ષણને સ્પષ્ટપણે જોવાથી રોકે છે. ક્યારે નાના બાળકને દુનિયા જોતા જોયું છે? એ લોકો ભાષા વગર ફક્ત પોતાની ઇન્દ્રિયોથી બધું અનુભવે છે. એમનું અવલોકન એકદમ શુદ્ધ હોય છે, કોઈ ફિલ્ટર વગર. પણ પછી જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણો અંદરનો અવાજ, જે ભાષા અને તર્ક પર ચાલે છે, એ દરેક અવલોકનને ફિલ્ટર કરવા માંડે છે. આપણે કશું જોઈએ એ પહેલાં જ એના વિશે વિચારવા લાગીએ છીએ. એટલે સરળ શબ્દોમાં કહીએ તો આપણા મનમાં ચાલતા વિચારોનો આ જે ટ્રાફિક જામ છે ને, એ જ આપણને આપણી આસપાસની દુનિયાને સ્પષ્ટપણે જોતા રોકે છે. આપણે આપણા જ વિચારોમાં એટલા બધા ડૂબેલા હોઈએ છીએ કે ઘણીવાર આપણી સામેની દેખીતી વસ્તુ પણ આપણને દેખાતી નથી. તો હવે સૌથી મોટો સવાલ, આ અવરોધોને દૂર કેવી રીતે કરવા? ચાલો હવે આમાં જ ઊંડા ઉતરીએ અને આપણી સુપર પાવરને અનલોક કરવા માટેના 4 બહુ જ પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ. પહેલું પગલું છે આપણા મગજને ફક્ત આંખો પર નિર્ભર રહેતા અટકાવવાનું. આ માટે એક સિમ્પલ મેથડ છે 5 4 3 2 1. ગમે ત્યાં બેઠા હો, બસ 5 એવી વસ્તુઓ જુઓ જે દેખાય છે. 4 વસ્તુઓને સ્પર્શ કરવાનો અનુભવ કરો, 3 અલગ અલગ અવાજો સાંભળો, 2 ગંધ પારખવાનો પ્રયત્ન કરો અને 1 સ્વાદ પર ધ્યાન આપો. આ એક્સરસાઇઝ તરત જ બધી ઇન્દ્રિયોને જાગૃત કરી દેશે. બીજું સ્ટેપ,
આપણું બ્રેઇન એટેક સભાનપણે બનાવવાનું. મતલબ કે પહેલાથી જ નક્કી કરો કે શું અવલોકન કરવું છે. માની લો કે કોઈ મીટિંગમાં છો તો નક્કી કરો કે આજે લોકોની બોડી લેંગ્વેજ પર જ ધ્યાન આપવું છે. આ રીતે ઇરાદાપૂર્વક ધ્યાન આપવાથી આપણું મગજ સમજી જ જશે કે કઈ માહિતીને પ્રાથમિકતા આપવાની છે. ઓકે, તો હવે જે અવલોકન કર્યું છે એને યાદ કેવી રીતે રાખવું? એના માટે એક જબરદસ્ત ટેકનિક છે મેમરી પેલેસ. આમાં કરવાનું શું છે? તમે જે વિગતો જોઈ હોય એને તમારા ઘર જેવી કોઈ જાણીતી જગ્યા સાથે જોડીને એક વિચિત્ર વાર્તા બનાવી દો. જેમ કે મારા લિવિંગ રૂમના ટેબલ પર પિઝાના ટુકડા ડાન્સ કરી રહ્યા હતા. આપણું મગજ છે ને એ સૂકી હકીકતો કરતાં આવી અજીબ વાર્તાઓને બહુ સારી રીતે યાદ રાખે છે. અને છેલ્લું પણ સૌથી મહત્વનું પગલું, મનને શાંત કરવું. આપણા વિચારવાદળને થોડું ઓછું કરવું જેથી આપણે ખરેખર જોઈ શકીએ. આનો સીધો અર્થ છે વર્તમાન ક્ષણમાં અહીં અને અત્યારે પૂરેપૂરા હાજર રહેવું. આના માટે એક બહુ જ સરળ રીત છે, બોક્સ બ્રીધિંગ. કરવાનું બસ આટલું જ છે. 4 સેકન્ડ માટે શ્વાસ અંદર લો, 4 સેકન્ડ માટે રોકી રાખો, 4 સેકન્ડ માટે શ્વાસ બહાર કાઢો અને ફરી 4 સેકન્ડ માટે રોકી રાખો. બસ આટલું માત્ર 3 વાર કરવાથી જ મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધશે અને તરત જ વર્તમાનમાં આવી જવાશે. અને જ્યારે આ કૌશલ્યોનો અભ્યાસ શરૂ થાય છે ત્યારે એની અસર ફક્ત અવલોકન સુધી સીમિત નથી રહેતી. એનાથી વધુ પડતું વિચારવાનું એટલે કે ઓવરથિંકિંગ ઓછું થાય છે, સામાજિક ચિંતા ઘટે છે, ક્રિએટિવિટીના જે બ્લોક્સ હોય એ તૂટે છે અને સૌથી મોટી વાત, પોતાની જાત સાથેનું જોડાણ વધુ ઊંડું બને છે. આ વાત કેટલી ઊંડી છે! સાચી બુદ્ધિ ફક્ત જોવામાં નથી, પરંતુ કોઈપણ નિર્ણય કે પૂર્વગ્રહ બાંધ્યા વગર જેવું છે બસ એવું જ જોવામાં છે. આ જ તો છે શુદ્ધ અવલોકનની અસલી તાકાત. તો હવે એક સવાલ, આ જ ક્ષણે આપણી આસપાસ એવી કઈ મહત્વની વિગત છે જેને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવી રહી છે? અને હા, પેલા શરૂઆતના પડકારનો જવાબ, પહેલી અને બીજી સ્લાઇડ પર જે શીર્ષક હતું એનો ફોન્ટ અલગ હતો. શું એના પર ધ્યાન ગયું હતું? જુઓ, આખી દુનિયા આવી જ અસંખ્ય નાની પણ મહત્વની વિગતોથી ભરેલી છે. હવે એને જોવાની જવાબદારી આપણી છે.